નમસ્કાર દોસ્તો, આજનો વિષય છે શું ખાવું શું ના ખાવું. કેમ કે તમે જે ખાઓ છો એ તમારા શરીર માટે ઈંધણનું કામ કરે છે. હવે આજે થોડુંક સાયન્સ સમજી લઈએ કે આ સાયન્સ જો તમે સમજી ગયા તો તમારા આખા ફેમિલીનું મેડિકલ બિલ ઝીરો થઈ શકે છે. કઈ રીતે એ થોડુંક ડીપમાં સમજો. તમે જે ખાઓ છો એ તમારા શરીર માટે પેટ્રોલનું કામ કરશે, અને જો પેટ્રોલની ગાડી હોય તો એમાં ડીઝલ ન ચાલે. એટલે જ કીધું કે શું ખાવું અને શું ના ખાવું. જો આ સાયન્સ સમજી ગયા તો જીવન ઝીરોથી હીરો થઈ જશે. કઈ રીતે? તો તમારું શરીર, મારું શરીર, સમગ્ર માનવ શરીર પંચમહાભૂતોથી બનેલું છે. આ વસ્તુને પહેલાં સમજી લો, પછી હું આગળનું સાયન્સ કહું છું શું ખાવું, પછી એ પણ સાયન્સ કહીશ કે શું ન ખાવું. તો પંચમહાભૂતોનું શરીર બનેલું છે. એમાં આવે છે જળ તત્વ, પૃથ્વી તત્વ, આકાશ તત્વ, વાયુ તત્વ અને અગ્નિ તત્વ. આ પંચમહાભૂતોનું શરીર બનેલું છે. હવે એક ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ સફરજન. સફરજન માત્ર એક ઉદાહરણ છે કે સફરજન ઉગે ક્યાં? એના ઝાડ ઉપર. ઝાડ ક્યાં હોય? જમીનમાં. તો એને પૃથ્વી તત્વ મળી ગયું. હવે એને ઝાડના મૂળિયા જમીનમાંથી પાણી શોષી લાવે તો એને જળ તત્વ મળી ગયું. કારણ કે મૂળિયાથી જ પાણી જાય ને સફરજનમાં પણ, તો એને જળ તત્વ મળ્યું. ખુલ્લા આકાશમાં જ હોઈએ તો એને આકાશ તત્વ મળ્યું. એવું તો ના હોય કે વચ્ચે ધાબુ ભરી દીધું, નહીં ચાલે. પછી એને વાયુની થપાટો વાગતી હોય, જેટલો પવન ફૂંકાતો હોય એ બધું એને વાગતું હોય, એટલે વાયુ તત્વ મળ્યું એને. અને સૂર્યનારાયણનો અગ્નિ મળ્યો. આ પંચમહાભૂત ભગવાને એક લાલ પડની અંદર ફિટ કરીને આપણે આપી દીધા. હવે સફરજન પંચમહાભૂતોનું બનેલું છે અને આપણું માનવ શરીર પંચમહાભૂતોનું બનેલું છે. એક્ઝિસ્ટ થશે. ધ્યાનથી સમજો, એક્ઝિસ્ટ થશે. આ સાયન્સને ધ્યાનથી સમજો તો પંચમહાભૂતોનું માનવ શરીર, પંચમહાભૂતોનું સફરજન એ એક્ઝિસ્ટ થશે અને એનર્જી ઉત્પન્ન કરશે. એ જ્યારે બે થશે ત્યારે એનર્જી ઉત્પન્ન કરશે. હવે ધ્યાનથી સમજો કે સફરજન પણ આ પ્રોસેસથી નીકળ્યું છે, કેરી પણ આ પ્રોસેસથી નીકળી છે, તરબૂચ, પપૈયું, ચોખા, ઘઉં, બાજરી, જુવાર, પછી દરેક પ્રકારના શાકભાજી. તો આ બધું પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળ્યું છે. હવે જેટલું પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળ્યું છે એ બધું ખવાય, અને જે જે વસ્તુઓ પંચમહાભૂતોની પ્રોસેસથી નથી નીકળી એ કશું જ ના ખવાય. હવે સમજો તમે કે તમે એવું શું ખાઓ છો જે પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળ્યું જ નથી. તો એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે પીઝા. પીઝા એ પંચમહાભૂતોની પ્રોસેસ નથી. પીઝા કોઈ ઝાડ ઉપર નથી ઉગતા. પાઉં, દાબેલી, વડાપાઉં એ કોઈ ઝાડ ઉપર નથી ઉગતું. એટલે એના મિનરલ્સ, વિટામિન્સ તમારી બોડીને મળતા નથી. એની અંદર એવા કોઈ તત્વ નથી કે જે તમને પોષણ આપે. એ તમારું શરીરનું શોષણ કરવા માટે છે. કારણ કે તમારા શરીરને ચાલવા માટે, તમારા બ્રેઇનને ચાલવા માટે એક એનર્જીની જરૂર છે, અને આ બધું વસ્તુઓ તમને એનર્જી પૂરી નહીં પાડે. હું એટલે જ કહું છું કે જો આ સાયન્સને સમજી ગયા તો તમારા આખા ફેમિલીનું મેડિકલ બિલ ઝીરો થઈ શકે છે. બહુ ઇઝી સાયન્સ છે, કોઈ જ બહુ રોકેટ સાયન્સ છે જ નહીં. આ તમને એવું થશે કે ચાલું આ વાત તો આપણે ધ્યાનમાં જ નહીં આવી, પણ હવે આવી ગઈ છે તો એનો અમલ કરો. પંચમહાભૂતોની પ્રોસેસથી જે નીકળ્યું હોય એ બધું જ ખવાય, અને જે પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળ્યું એ ન ખવાય. હવે આગળનું સાયન્સ સમજો કે બેકરી આઇટમ કોઈ પણ તમે લઈ લો તો એ એક પણ પંચમહાભૂતોની પ્રોસેસ નથી. કેક છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, અને આ જ બધું આપણા બાળકો વધારે ખાય છે. કેમ દોસ્તો? ફાસ્ટ ફૂડ ટોટલી આવૃત છે, અને એ તમારા શરીરને જોતો પૂરેપૂરી એનર્જી પૂરી નહીં પાડે. દોસ્તો એક ઉદાહરણ આપું છું, બહુ ધ્યાનથી સમજજો કે જ્યારે તમને ખબર પડે કે તમારા સાધનની અંદર તમે પેટ્રોલ પુરાવા ગયા બાઇકમાં, ગાડીમાં, અને જો તમને એવું ખબર પડે કે આ પેટ્રોલ પંપ ઉપર ભેળસેળવાળું પેટ્રોલ મળે છે, તમે જિંદગીભર એ પેટ્રોલ પંપ ઉપર ફરી પાછા પેટ્રોલ પુરાવા નહીં જાઓ. કેમ દોસ્તો? કેમ કે તમારા સાધનની એનર્જી એવરેજ ઓછી થઈ જાય છે, એન્જિનની લાઈફ ઘટી જાય છે.
તો ત્યાં આગળ તમે જો આ રૂલ અપનાવતા હો તો આ શરીર માટે કેમ નહીં? કહેવાય છે કે આ શરીરને જો નુકસાન થયું તો પાછું નહીં આવે. બાઇકને નુકસાન થયું તો નવું લઈ લેવાશે, અને બાઇકમાં તો એ કૃત્રિમ બનાવેલી બનાવટ છે, તો બાઇકની અંદર કોઈ પાર્ટ કાઢીને બીજો પાર્ટ લગાવી દેવાય છે. પણ આ તો શું છે, જન્મથી જે મળેલો ઓરિજિનલ પાર્ટ હોય ને એ જ સરસ રીતે કામ કરે છે. બીજા બધા પાર્ટ નાખીએ છે તો કામ નથી કરતા. લાઈક બાયપાસ છે, ઘૂંટણના ઘસારા હોય તો પછી પેલી ઢાંકણીઓ નવી નાખે છે ડૉક્ટર, તો એ પ્રોપર એ ઓરિજિનલ જેટલું કામ નથી કરતું. તો એ ઓરિજિનલ કામ કરાવવા માટે એને એક એનર્જીની જરૂર છે, અને એનર્જી છે એ તમારો ખોરાક છે. તમારા જ ખોરાકથી, જે તમે ખોરાક લો છો એનાથી જ તમારું શરીર લોહી બનાવે છે, એનાથી જ તમારું શરીર સેલ બનાવે છે, એનાથી જ તમારું શરીર એનર્જી બનાવે છે. તો બોડીના બધા જ પાર્ટને એનર્જી તમારા ખોરાકથી જ મળે છે. તો જો ખોરાકનું આ સાયન્સ સમજી લેવામાં આવે તો જિંદગીભર કોઈ બીમારીઓ નહીં આવે. બહુ ધ્યાનથી સમજજો. પંચમહાભૂતોની પ્રોસેસથી જે નીકળ્યું હોય એ બધું જ ખવાય, અને જે વસ્તુ પંચમહાભૂતોની પ્રોસેસથી નથી નીકળ્યું એને અવોઇડ કરો. હવે એક મોટામાં મોટી વસ્તુ જે તમે બહુ જ ખાઓ છો એ પંચમહાભૂતોની પ્રોસેસથી નથી નીકળ્યું. આજે હું તમને એ સિદ્ધાંત કહેવા જઈ રહ્યો છું, અને એ છે મેડિસિન, ઇન્જેક્શન. એ પંચમહાભૂતોની પ્રોસેસ નથી. દરેક ગવર્મેન્ટના રૂલ પ્રમાણે, કાયદા પ્રમાણે દરેક મેડિકલ સ્ટોર ઉપર લખ્યું હશે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ. શું છે આ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ? તો કેમિકલ્સ અને ડ્રગ્સમાંથી બધી દવાઓ બને છે, અને તમારું શરીર, માનવ શરીર એ ડ્રગ્સ અને કેમિકલ્સ પચાવવા માટે નથી બન્યું, અને એટલા માટે કિડનીમાં એની આડઅસર થાય છે. અને એ જે આડઅસરો છે, કિડનીમાં જે એની આડઅસરો થાય છે, એટલે તમે બીમાર વધારે પડો છો. એક રોગને દબાઈને બીજો રોગ ઊભો કરો છો. પણ ધારો કે તમને ડૉક્ટરે કીધું કે ભાઈ કેલ્શિયમની તમારામાં કમી છે, તો કેલ્શિયમની જ્યારે તમે ગોળી ખાઓ છો એના કરતાં હળદરનું પ્રમાણ ખાવાનું વધારતો, તો હળદરની અંદર નેચરલ માત્રામાં, ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે. પણ હળદર ખાવાથી કોઈને હાર્ટ એટેક આવ્યો એવું તમે નહીં સાંભળ્યું હોય. કેમ? હળદર પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળે છે. એની અંદર પંચમહાભૂત જે 5 તત્વો છે એ 5 તત્વો અંદર છે. એ 5 તત્વો કેલ્શિયમની મેડિસિનમાં નથી. બંનેમાં તમને કેલ્શિયમ તો મળી રહે છે. બહુ ધ્યાનથી સમજો, આ સાયન્સ છે. બંનેમાં તમને કેલ્શિયમ મળી રહે છે, હળદર ખાવાથી અને મેડિસિન ખાવાથી. પણ મેડિસિનનું કેલ્શિયમની ક્વોલિટી અને હળદરની કેલ્શિયમની ક્વોલિટીમાં આસમાન જમીનનો ફરક છે. મેડિસિનના કેલ્શિયમથી તમારા શરીરમાં આડઅસરો કરશે અને એક ગરમી પેદા કરશે, કારણ કે મેડિસિન ગરમ પણ હોય છે. જ્યારે હળદરના કેલ્શિયમથી આખા શરીરને બધી જ રીતે પ્રોટેક્ટ કરશે અને એનર્જી લેવલ વધારશે. કોઈ પણ સાઈડ અસર વગર, સાઈડ ઇફેક્ટ વગર જો તમારા શરીરની અંદર એ રોટેટ થઈને એનર્જી ઉત્પન્ન કરતું હોય એવું ફૂડ ખાઓ, તાકી કેલ્શિયમની કમી જ ઊભી ના થાય. કારણ કે કોઈ પીઝામાં કેલ્શિયમ નથી મળતો, કારણ કે પીઝાની અંદર હળદર હોય છે. બહુ ધ્યાનથી સમજો. કેમ આપણા ઘડિયાઓ બીમાર નહોતા પડતા? પહેલાં લોકો બીમાર નહોતા પડતા, 100 વર્ષ જીવતા હતા. અને આજે કેમ આપણે 50-60 વર્ષમાં બધી રીતે ખખડી જઈએ છીએ? એનું આ મોટામાં મોટું સાયન્સ છે. જોયું તમે દાબેલીમાં, પીઝામાં ક્યાંય હળદરનો યુઝ થતો હોય, ક્યાંય હિંગનો યુઝ થતો હોય? બહુ જ સાયન્સને સમજો. હિંગ એ તમારા ગેસનો પણ નાશ કરે છે. અને આ સાયન્સને જો સમજી ગયા ને તમે, તો જીવનભર બીમાર નહીં પડો. આ બહુ મહત્વની વાતો છે. પણ આપણે શું કરીએ છીએ? ભૂખ લાગી છે, જે આવ્યું ખાઈ લો. એવું ના કરો. પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળેલી બધી જ વસ્તુ ખાઓ. અને જે લોકો 100 વર્ષ જીવે છે એ બધા જ આ નિયમને ફોલો કરે છે. તો દોસ્તો, મારું તમને એટલું જ કહેવું છે કે આ સાયન્સને સમજો, આની ઉપર અમલ કરો અને પરિવારને પણ અમલ કરાવડાવો. કેમ કે શરીર છે એને ચાલવા માટે જે એનર્જી જોશે એ જોશે, અને એ એનર્જી પૂરી પાડી શકશો શરીર એની એવરેજ, એનું પરફોર્મન્સ સારામાં સારું તમને આપશે.
તમે દિવસ દરમિયાન જે કંઈ બી કામ કરતા હો એ બધા જ કામ સારામાં સારી રીતે તમે કરી શકશો. પંચમહાભૂતિ પ્રોસેસથી નીકળેલી બધી વસ્તુ ખવાય. અમે અમારા પેશન્ટોને આ જ કરાવીએ છીએ. એટલા માટે પેશન્ટો દવા વગર ઓપરેશન વગર બધા રોગ મટાડી શકે છે. જરૂર જણાય તો અમને કન્સલ્ટ કરો. અમે તમારી બીમારીઓને હંમેશા માટે હરાઈ તમારી પરિવારની અંદર ખુશીઓ લાવવામાં સહભાગી થઈશું. નમસ્કાર દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.